સુરત શહેરને અને સુરત શહેરના આમ જોવા જઈએ તો ગૃહમંત્રી એટલે ગુજરાતના ગૃહમંત્રીશ્રીને કહેવા માંગુ છું, 7 દિવસની અંદર જે જગ્યા પર હું રહું છું એટલે કે સુરત, આ સુરતની અંદર 7 દિવસની અંદર તમામ દારૂના અડ્ડા બંધ કરાવજો. જો 7 દિવસની અંદર દારૂના અડ્ડા બંધ ન કરાવ્યા તો 7 દિવસ પછી આખો મહિલા મોરચો તમામ દારૂના અડ્ડે રેડે પાડશે અને દારૂની કોથળીઓ લઈને તમારા કાર્યાલય પર પહોંચશે. હું આ દારૂની કોથળીઓ લઈને તમારા કાર્યાલય પર પહોંચીશ. આ અલ્ટિમેટમ સમજો તો અલ્ટિમેટમને જે સમજવું એ, પણ 7 દિવસની અંદર આ તમામ સુરતના દારૂના અડ્ડા બંધ કરાવજો. અને જો તમારી પાસે એડ્રેસ ના હોય તો તમે અમને કહો, અમે તમને એડ્રેસ આપીએ. એ તમામ જગ્યા પર દારૂ જે વેચાય છે તાત્કાલિક ધોરણે 7 દિવસમાં બંધ કરાવજો. હલવો નહીં. આ છે દારૂની પોટલીઓ, બાજુમાં શાળા છે, પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ પાછળના ભાગમાં છે અને પોલીસે ખૂબ જ પાવર સાથે અમને કીધું કે જાઓ દારૂના અડ્ડે. આ બધી પોટલીઓની આખી ઠેલી છે. આ દારૂનો અડ્ડો છે અને અહીંયા આખું દારૂનું મોટા પાયે સંચાલન થાય છે. આ છે દારૂની પોટલીઓ જે અહીંયા બને છે અને આ પીવાય છે. અમે એવા એટલે પીવાવાળા ઝડપથી ભાગી ગયા. આ દારૂના અડ્ડાની બહારનું આ આખું દ્રશ્ય છે. અહીંયા બેસીને બધા પીવે છે.